हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आपणे मस्त एवा दूधना पेड़ा बनाव्या छे, पण कलाको सुधी तमारे दूध नहीं उकाळवुं पड़े के नहीं तो चासणी लाववी पड़े के नहीं तो कोई एक्स्ट्रा लोट एड करवानो छे। अलग ज रीते मस्त आवा पेंडा जो तमारे रक्षाबंधन में बनाववा होय तो खरेखर आ रेसिपी तमारा माटे ज छे। अने आ पेंडा छे ने बहु टेस्टी बहारथी लाव्या होय ने एवा ज बने छे। एकदम डब्बो भरीने बनी गया छे, ओछा मटीरियल में वधारे बने छे। तो बनाववानी शरूआत करूँ ए पहेला हूँ रिक्वेस्ट करूँ छूँ कि आटला सारा विडियो बनावुं, कोई सब्सक्राइब नहीं करतुं एवुं चाले प्लीज सब्सक्राइब करो, लाइक करो, शेर करो ने कॉमेंट में नाइस के गुड लखो। तो अहींया आपणे बनाववानी शरूआत करीए छीए। तो मैं अहींया 2 वाटकी भरी अने अहींया दूधनो पाउडर लीधो छे, बराबर छे। हवे आ मेजरमेंट खास याद राखवानुं छे। 2 वाटकी पाउडर छे दूधनो अने 1 ज वाटकी आपणे मिल्क एड कर्युं छे। ए आपणे जे मिल्क घरमां रेग्युलर वापरीए छीए ए ज छे, कोई मलाई बलाई एड नहीं करवानी, बराबर छे। अने एने आ रीते सारी रीते स्लरी बनावी लेवानी छे। आ रीतनी प्रिंट पड़े ने एवी स्लरी बनाववानी छे। जुओ तमे तो आ रीतनी आपणे स्लरी बनावी अने एने आपणे साइडमां मूकी दईशुं, बराबर छे। तो हवे आपणे शुं करवानुं छे, आगळ आपणे 2 चमचा सारूं घी लेवानुं छे अने पेन एवी लेजो नॉनस्टिक अथवा तो जाडा तळियावाળી, अने घी गरम थई जाय ने एटले एनी अंदर आपणे जे स्लरी बनावी हती ए सारी रीते एड करी लईशुं अने बाउलमां जे ચોટેલી છે એને પણ આપણે લઈ લઈશું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું। ગેસની ફ્લેમ છે ને એ એકદમ સ્લો રાખવાની છે, બરાબર છે। આને બનતા ફક્ત 10 જ મિનિટ લાગે છે અને આ ઘી છે ને બધું એબ્ઝોર્વ થઈ જશે। ઘણીવાર એવું લાગે કે ઘી વધારે છે, નથી વધારે, એબ્ઝોર્વ થઈ જશે। અને આપણે હવે શું કરીશું કે સ્લો ગેસ ઉપર ધીમે ધીમે આ રીતે હલાવતા રહેવાનું છે। હવે ધીમે ધીમે શું થશે કે આ બેટર છે ને જે બેજ એ ધીમે ધીમે ઘટ્ટ થતું જશે। એટલે બહારના જે હલવાઈ છે ને આ રીતે દિવાળીમાં કે કોઈપણ ફેસ્ટિવલમાં મીઠાઈ ફટાફટ બનાવતા હોય છે। કલાકો સુધી ના દૂધ બાળવું, ના ચાસણી લાવી, જુઓ એકદમ મસ્ત એવું ઘી એબ્ઝોર્વ થઈ ગયું છે। હવે ધીમે ધીમે આપણે આ રીતે તમે હલાવતા જશો, ઉતાવળ બિલકુલ નહીં કરવાની, એટલે આવા બબલ્સ પડશે। તમે જુઓ કે હવે કેટલું ઘટ્ટ થઈ ગયું છે। તો આ બેજ એકદમ ઘટ્ટ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ જેટલી સ્લો છે એટલી સ્લો જ રાખીશું ને ધીમે ધીમે હવે હલાવવાનું જ છે। આમાં ક્યાંય તમારે સ્ટોપ નથી કરવાનું, બરાબર છે। જેમ જેમ તમે હલાવતા જશો ને એમ એમ આ બેજ છે ને ઘટ્ટ થતો જશે અને બિલકુલ માવાના ફોર્મમાં આવી જશે। એટલે આ રીતે ચલાવો તમે જુઓ। હવે ધીમે ધીમે જે દૂધ છે ને બળે છે અને એ આ રીતે માવાના સ્વરૂપમાં પાવડરને બંને મિક્સ થઈ અને સરસ મજાનું બેજ બને છે। તમે જુઓ હવે ગેસની ફ્લેમ આ કન્ડિશનમાં બિલકુલ બંધ કરી દેવાની છે, કારણ કે ગેસની ફ્લેમ બંધ કરીશું તો પણ અહીંયા ગરમ છે પેન, એટલે આ રીતે સરસ મજાનું બની જશે, બરાબર છે। હવે ગેસમાં શું કરવાનું છે, આપણે નીચે ઉતારી લઈશું આને, કારણ કે આ ગરમ છે। હવે આમાં આપણે બિલકુલ ખાંડ કે કંઈ એડ નથી કર્યું। હવે સરસ મજાનો જે મોળો માવો આવે છે ને બજારમાં એ રીતનું થીક બની ગયું છે। હવે આને આપણે બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને એને ઠંડુ થવા દેવાનું છે। હજી નવાયું છે, બરાબર છે, હજી વધારે ગરમ છે। હવે આ રીતે આપણે એને ઠંડુ થવા દેવાનું પંખા નીચે। અને ત્યાર પછી આપણે શું કરીશું, ઇલાયચીનો થોડો પાવડર જે બિલકુલ ઓપ્શનલ છે, તમને એનો ફ્લેવર ના ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો। હવે આ રીતે આપણે જે એડ કર્યું, હવે આને ધીરે ધીરે ઇલાયચીનું બધું જ ટેસ્ટ છે ને બધા માવામાં આવી જાય એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે। હવે અહીંયા વસ્તુ ધ્યાન રાખવાની છે મેજરમેન્ટની, કે જે 2 વાટકી ભરીને આપણે પાવડર લીધો હતો એ જ વાટકી ભરી અને ઘરે દળેલી ખાંડ લેજો। બુરું ખાંડ યુઝ નહીં કરતા, ઘરે મિક્સરમાં એડ કરી અને એકદમ પાવડર જેવી બને છે ને, આમાં બુરું ખાંડ હોય છે ને એમાં થોડાક દાણા હોય છે જે વધારે આમાં શું મિલાવતા ફાવતા નથી અને ક્યાંક ને ક્યાંક રહી જતા હોય છે। એટલે ઘરે દળેલી ખાસ હું ફરી વાર કહું છું કે ઘરે દળેલી જ એડ કરજો આમાં। અને ધીરે ધીરે કરીને બધી તમે આ રીતે એડ કરી અને તમે જોશો કે આ બેજ કેવું બની ગયું છે, બિલકુલ માવાના ફોર્મમાં આવી ગયું છે। હવે આપણું પેડા માટે બેજ બની ગયું છે, બરાબર છે। હવે તમને એવું લાગશે કે જો અંદરથી ઘી કેવું બહાર નીકળે છે,
તો આનો બિલકુલ સ્વાદ મોળા માવા જેવો થાય છે, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે, જરાક ઘીવાળો હાથ કરી લેવાનો. તો દર વખતે નથી કરવાનો, ફર્સ્ટ ટાઈમ આપણે ઘીવાળો હાથ કરી લેવાનો છે અને ત્યાર પછી આ રીતે એકદમ મસ્ત બોલ વાળીશું અને ત્યાર પછી આ રીતે પેડાના ફોર્મમાં આપણે એને તૈયાર કરવાનું છે. અને ત્યાર પછી હું તમને તોડીને બતાવું, તમે જુઓ હજી થોડો નવાયો છે એટલે બાકી આ થોડી વાર પડ્યું રહેશે ને બહાર પેંડા બનાવેલા પછી એકદમ મસ્ત બહારના જે પેંડા આવે છે ને એવા જ પેંડા બની અને તૈયાર થઈ જાય છે. તો મારો વિડીયો આટલો સારો લાગે, આટલી સારી રેસીપી બનાવું છું તો સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ મને સપોર્ટ કરો અને તમે નાઇસ કે ગુડ લખી કોમેન્ટમાં મારું મોટિવેશન વધારો. અહીંયા ટોટલ આપણે આટલા મટીરિયલના 16 પેંડા બન્યા છે. તો 16 પેંડા બની જશે આટલા મટીરિયલમાં. કેટલા સરસ અને ઘરના અને શુદ્ધ એવી મીઠાઈ સારી રીતે આપણે બની જાય છે. હવે થોડી વાર બહાર રહેવા દઈશું અને ત્યાર પછી આપણે એને એક સારા એવા ડબ્બામાં, ઘરના ડબ્બામાં અથવા તો જો તમને પેકેટમાં મૂકવા હોય તો પણ મૂકી શકો છો. અહીંયા આપણે મેં સ્ટીલનો ડબ્બો લીધો છે, એની અંદર બધા પેંડા ઠંડા થઈ ગયા છે અને તૂટે છે સારા એવા, એટલે મેં એની અંદર આપણે એડ કરી દીધા છે અને સરસ ડબ્બો વાખી અને ફ્રીજમાં મૂકી દેવાનો. તો કેવો લાગ્યો આ પેંડાનો વિડીયો?